આગળ વાત કરીએ વડોદરાની. વડોદરામાં પ્રધાનમંત્રી મોદીના પ્રવાસને લઈ તડામાર તૈયારી. પોલીસ વિભાગે તૈયારીઓને આપ્યો આખરી ઓપ. એરપોર્ટથી સરદારધામ સુધી કડક સુરક્ષા બંદોબસ્ત. 1000થી વધુ પોલીસ જવાનો રૂટ પર તૈનાત રહેશે. તો પ્રધાનમંત્રીના આગમનને લઈ અને કડક સુરક્ષા વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે અને આ સાથે તડામાર તૈયારીઓને પણ આખરી ઓપ આપવામાં આવ્યો છે. પોલીસ વિભાગે પણ તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે. એરપોર્ટથી સરદારધામ સુધી કડક સુરક્ષા બંદોબસ્ત. 1000થી વધુ પોલીસ જવાનો રૂટ પર રહેશે તૈનાત. પ્રાઇમ મિનિસ્ટર સુરક્ષા સાથે જોડાયેલા સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપના અધિકારીઓ અને બહારથી આવેલા કેટલાક અધિકારી અને કર્મચારીઓ સાથે 11મી તારીખે એક સુરક્ષા વ્યવસ્થા ડિટેલમાં ગોઠવવામાં આવી છે. આના ભાગરૂપે એરપોર્ટ ખાતે સમગ્ર રૂટ ઉપર કાર્યક્રમમાં ભાગ લેનાર જુદા જુદા વિસ્તારમાંથી આવનાર લોકો માટે ટ્રાન્સપોર્ટેશન અને પાર્કિંગ વ્યવસ્થા અને સાથે સાથે ડિટેલ ટ્રાફિક મેનેજમેન્ટ પ્લાનને પણ આપણે અમલમાં મૂકી છે. તો આ કાર્યક્રમમાં જે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થનાર છે અને ધ્યાને રાખીને શહેર પોલીસના એક જોઈન્ટ પોલીસ કમિશનર, એક એડિશનલ કમિશનર, 8 ડીસીપીઓ, 15થી વધારે એસીપી અને 50થી વધારે ઇન્સ્પેક્ટરો અને 1500થી વધારે પોલીસ અધિકારી કર્મચારીઓ આ સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે પાર્ટિસિપેટ કરશે અને સાથે સાથે એડિશનલ સ્પેશિયલ યુનિટ્સને પણ આપણે તૈનાત કરીશું.